સ્વચ્છતા હી સેવા અભિયાન વિશે પત્રકારોને સંબોધતા કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ આપણો સ્વભાવ હોવો જોઈએ. સફાઈની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ. આપણે અન્ય પાસેથી અપેક્ષા રાખ્યા વગર પોતાનાથી જ સફાઈની શરૂઆત થાય તે જરૂરી છે. પત્રકારો પણ પોતાના તરફથી સ્વચ્છતા માટે કોઈ વિશિષ્ટ કામગીરી કરી સ્વચ્છતા માટેની પહેલ કરે તેવી અપીલ પણ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા કરવામાં આવી હતી. આગામી 17 સપ્ટેમ્બરથી શરૂ થનારા સ્વચ્છતા અભિયાન 31 ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ સુધી આખા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન યોજાવાનું છે, જેમાં વિવિધ કાર્યક્રમો પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજી અને લોકોમાં સ્વચ્છતા વિશે અવેરનેસ લાવવામાં આવશે. પરંતુ સ્વચ્છતાની જવાબદારી તો આપણી છે. હું પહેલા મારા ઘર મહોલ્લાને સાફ રાખું અને મારા ઘર મહોલ્લાને દેખી મારા પાડોશીઓ પણ તેમના ઘર મહોલ્લાને સ્વચ્છ રાખશે તેવું પણ દાહોદ જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને અપીલ કરી જણાવ્યું હતું. જ્યારે આપણે અન્ય દેશોમાં જઈએ ત્યારે સ્વચ્છતા પ્રત્યે ચોકસાઈ રાખતા હોઈએ છીએ. વેસ્ટ કચરાને આપણા ખિસ્સામાં અથવા બેગમાં મૂકીને પછી ડસ્ટબિનમાં રાખતા હોઈએ છીએ. તો આ તો આપણો ભારત દેશ છે. આપણા માલિકીના દેશમાં જ આપણે સ્વચ્છતા ના રાખીએ તો કેવું ખરાબ દેખાય. એટલે સ્વચ્છતાની શરૂઆત પહેલા આપણા ઘર મહોલ્લામાંથી કરો, પછી તમને દેખીને અન્ય લોકો પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત થશે તો આપણું ફળિયું ગામ સ્વચ્છ દેખાશે. તો આગામી 17 સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર અને 31 ઓક્ટોબર સુધી દેશમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાવવાનું છે. તો તેને લઈને દાહોદ જિલ્લા કલેક્ટરે સ્વચ્છતા અભિયાન પ્રત્યે પ્રેસ કોન્ફરન્સ યોજી જિલ્લાવાસીઓને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. 17મી સપ્ટેમ્બર 2024ના દિવસથી આખા દેશમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ શરૂ થવા માટે જઈ રહ્યો છે. તો આપણા ગુજરાત રાજ્યમાં પણ અને આપણા દાહોદ જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ આપણ સારામાં સારી રીતે ઉજવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. સ્વચ્છતા એ આપણો સ્વભાવ બનવું જોઈએ, એના માટે આપણને બધાને પ્રયત્ન કરવાના છે. એમાં જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા તંત્ર, ગ્રામ પંચાયતનું તંત્ર અને બધા પદાધિકારીઓ અને જાહેર જનતાએ મળીને આપણને પ્રયત્ન કરવાના છીએ. આ વર્ષની આપણી જો થીમ છે એ ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ છે, કે જે કોઈ વિશિષ્ટ જગ્યા ઉપર સતત કચરો રહેતો હશે તો એને ટાર્ગેટ કરીને આપણને ક્લીન કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. એના માટે વહીવટી તંત્ર તૈયાર છે. સાથે સાથે હું જનતાને અપીલ કરી છું કે એ સ્વચ્છતાની જો શરૂઆત છે એ પોતાના ઘરથી કરે. પોતાનું ઘર, પોતાની શેરી અગર સારામાં સારી રાખે, સ્વચ્છ રાખે તો એનું કાસ્કેડિંગ ઇફેક્ટ અન્ય જગ્યા ઉપર પણ થઈને આખું શહેર આપણું સ્વચ્છ થઈ જશે, આખો જિલ્લો આપણો સ્વચ્છ થઈ જશે. તેના માટે જ આપણા બધાને પ્રયત્ન કરવાનો છે.